लाखों चेहरे पहचाने मगर एक चेहरा तुम्हारा याद आ गया। એ નક્કી તમારે કરવાનું છે. થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે. કેવું લાગ્યું મળીને? મજા આવી ને? વડોદરા વટી ગયા અને જઈએ છીએ સીધા તિરામીને ત્યાં. કેવું મમ્મી મને રોકતી ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. આ જો બરોડા. હાલો તો 8 વાગી ગયા છે. હવે 10 વાગે આપણું મીટઅપ છે. તો અત્યારમાં જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ માટે. ફર્સ્ટ ટાઈમ હયાતના બ્રેકફાસ્ટનો એક્સપિરિયન્સ છે, તો જોઈએ કેવું રહે છે બ્રેકફાસ્ટ. ચાલો તમને દેખાડું. અને પેલા લોકો ઉઠી ગયા કે નહીં એ જોવાનું છે હજુ. બહુ કરી સર, સર તમે બહુ કરી હે ને. ચાલો ચાલો, ભૂખ લાગી ખોટું છે ભાઈ, ખોટું છે. ભૂખ લાગી છે. એક તો રાતે ભૂરીઓ જોવાની આપણે બે રાત સવારે ઉઠાડું જોઈએ. હજી છે જ અત્યારે બીજું કોક છે. અમે જે મજા કરી છે ને રાતે, અમે 2 વાગે તમે મિસ કરી છે ને. સખત. કેવી બે ભૂરીઓ હતી. देखा तो આ સાંભળી ગઈ. ये आदमी कब का बेल बजा रहा है, घर पे बेल नहीं है, નહીં હે. नहीं है तो इधर बड़ा। हमारे घर पे आ जाना। અમારે ઘર જાની કેમેરા ચલો ચલો ભાઈ, ભૂખ લાગી છે. ચલો ચલો. ये किशन आज है, 9 बज चुके हैं. आज तो 9 बज चुके हैं और तू क्यों अभी अभी बोला 9 बजे तो तुम मैं 6:30 बजे ચાલો, કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો. અપલોડ થઈ ગયો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. એક મેડમ છે ને, કાલ છે ને 10 વાગે કીધું કે મારે જીમ જવાનું, મારે જીમ જવાનું. સાયકલ ચલાવવા ખાલી. હવે છે ને મેડમને પૂછીએ સાયકલ ચલાવવા જવું તો હતું. મેડમ જીમનું શું થયું? ताव आवे छे। તાવ આવે છે તો કાલે કેમ કાલે હરક કુદરત થઈને કૂદી ગયા. બધાને કોને? બધાને ખબર છે, બધાએ વિડિયો સ્નેપ તમે પણ જોયા છે, આપણે પણ જોયા છે. નહીં. તે જ કુદાય. તું ઉતરી ગઈ હતી. વાળા માણસને કૂદવું હોય ને આ. રોજ કૂદી શકે. બાકી અમે કેમ દુનિયાનો ના સૌથી કૂદે? મોટો ગુંડો દીપ છે. ઓહો, બાકી અમે કેમ ના કૂદે? અરે આપણી વાત તો છોડ ને, then અમે લોકો દરેક બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છીએ. આવી ગયું. ચલો ચલો, અહીંયા બ્રેકફાસ્ટ આપણી રેડી છે અને બહુ બધું છે, પણ આપણે જે કામનું છે બધું લઈ લીધું છે. ઓકે, તો અહીંયા અમારું બ્રેકફાસ્ટ રેડી છે. આ બ્રેકફાસ્ટ ઉલાળાવાળા રેડી છે અહીંયા. ત્યાં જો. વાહ ભાઈ વાહ, કેટલા ભૂખ્યા થયા છે ને બધા અહીંયા. ઓકે, શું આવ્યું? મસાલા ઉત્તપમ આવી ગયું છે અહીંયા. બીજું પનીર પરાઠા, ઢોસા. વાહ વાહ વાહ. હા સર. ચાય આવી. ચાલો તો બ્રેકફાસ્ટ કરીએ. ઓકે, તો હું થઈ ગયો છું રેડી. વાગ્યા છે 10 અને અમારે 10:30 ત્યાં પહોંચવાનું છે. આજે મીટઅપ છે અને ફર્સ્ટ છે એટલે થોડું એક્સાઇટેડ છું, કારણ કે લાસ્ટ યર 1.5 વર્ષ પહેલાં હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે હું સુરતમાં મીટઅપ કર્યું હતું. એક અમદાવાદમાં તો પ્રોપર નહોતું, પણ સુરતમાં પ્રોપર કર્યું હતું અને ત્યાં લોકોને મળ્યા હતા અને બહુ મજા આવી હતી. તો ત્યારે 1.5 વર્ષ પછી ફરીથી તમને લોકોને મળવાનો છું. એવું નહીં ખાલી બરોડામાં, બધા સિટીમાં છે. અનાઉન્સમેન્ટ જલ્દી કરી દઈશ કયા સિટીમાં ક્યારે છે. નેક્સ્ટ વીકેન્ડમાં સુરત છે, ફાઇનલ છે, એટલે નેક્સ્ટ વીકેન્ડ મળીએ છીએ સુરત. તો ચાલો હું નીકળું હવે મીટઅપ માટે, અને મીટઅપ પૂરું થાય પછી જમીને પપ્પાને લોકો મને અહીંયાથી બરોડાથી જ મને પિક કરી લેશે અને પછી અમે આવીશું સુરત. આમ પ્લેનમાં નહીં, કારમાં. ઓકે, હાલો મળો. અને જે લોકો નથી આવી શક્યા એ લોકો બ્લોગ જોઈને થોડી મજા કરી લેજો. બાકી ટ્રાય કરજો, જે બી સિટીમાં તમે હો એ સિટીમાં હું ત્યારે આવું ત્યારે પ્લીઝ મળવા આવજો, કારણ કે જેટલું તમને મળવાની ઈચ્છા હોય ને એટલી જ ઈચ્છા મને તમને લોકોને મળવાની હોય. ઓકે, ચાલો.
Okay, it's checkout time. Yes. ચલો ભાઈ બાય બાય યાર મસ્ત લાગે છે હમણાં હાથ આમ કરે તમે કીધું આમ કેમ કરે છે હાથ તો કે પબ્લિક ને મજા આવે મજા આવે તમને મજા આવે ને આવી રીતે હાથ તો ના મજા આવતી મિક્સર કરે એ બધી મજા જ આવે અરે શું કેવું સર સૌથી વધારે મજા કોને આવે કાલના વ્લોગમાં મેં કીધું ખબર છે જો કમેન્ટ કરો દીપને અમે જો કાલ ત્યાં ક્યાં બેઠા જો ત્યાં દેખાય જો દીપના વ્લોગ જોવાની સૌથી વધારે મજા કોને આવે ત્યાં અમે ત્યાં બેઠા હતા કાલે શું तो हम लोग को કાલે જ્યાં બેઠા હતા ત્યાં हम लोग जा रहे हैं आई के नहीं आई? का ब्लॉग है हम लोग जा रहे हैं क्या आइए ઓકે તમે પહોંચી ગયા છીએ મીટઅપના લોકેશને ચાલો જઈએ અંદર ગૌરવભાઈ રેડી છે અમારું સ્વાગત કરવા માટે ચલો અમે બેઠા છીએ હવે અહીંયા બોલાવશે પેલો બકરો છે કિશન પટેલ બીજી ઉન્નતિ જે છટકી ગઈ અત્યારે અને ત્રીજો હું છું ચાલો અંદર જઈએ જોઈએ શું થાય છે હવે મને નહીં ખબર શું થશે એટલે હવે વિડીયોમાં શું આવે જોઈએ પછી હું વિડીયો જોઈ ખબર પડશે આવું થયું હતું કંઈક અવાજ આવે છે પેલું વગર ને ગીત થોડું જોશ આવે આરંભ હે પ્રચંડ મને કોઈ એસા ધક્કા हो रहा है ચલો જઈએ અંદર આમ કર મંત્ર ઠંડી લાગે આમ કર ને એમ કરું જેમના 200 કે થી વધારે સબસ્ક્રાઇબર છે ઇન્સ્ટાગ્રામમાં અને કે પેલું છે ને કે દુનિયા કા સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ છે ને ક્યાં સમાજ છે ને એનો જન્મ જ છે ને બીજા લોકોને છે ને ઊંધું ઊંધું કહેવામાં કહેવાય છે હવે તમે જોર જોરથી હસતા હશો ને તો લોકો તમને જજ કરશે કેટલા કાંડો યાર હસતા નહીં હોય એમ ચૂપ રહેશો ને તો કેટલા મીંડો દેખાય પછી પત્નીને બહુ પ્રેમ કરતા હશો ને તો કે આ બાયલો છે છોકરાનો ગુલામ જારો માનું સાંભળતા હશો મમ્મીને બહુ પ્રેમ કરતા હશો તો ક્યાં માવડીઓ છે થાય કે નહીં એવું તો સમાજનો જન્મ જ એવો થયો છે એક લાઈન છે કે ખુદના નિર્ણયથી છે ને દુનિયા બદલી નાખી છે પણ આજકાલ લોકો શું કરે છે કે દુનિયાના લીધે છે ને ખુદના નિર્ણય બદલી નાખે છે આપણે કેવું હોય કે મસ્ત કમ્ફર્ટ ઝોન ખાવા પીવા મળી રહેતું હોય એટલે આપણે આપણું ચાલી રાખીએ કે આ બધું નહીં કરવું એક્સ્ટ્રા કમ્ફર્ટ ઝોનમાંથી જ્યારે બહાર આવશો ને ત્યારે જ સક્સેસ મળશે કારણ કે જે જહાજ હોય ને એ દરિયા કિનારે ઊભું હોય ને એટલી સેફ જ હોય એને કંઈ જ ના થાય પણ એને એક કિનારેથી બીજા કિનારે જવું હોય ને એટલે દરિયાની અંદર જવું જ પડે તકલીફો ત્યાં આવે પણ એ પહોંચે ને ત્યારે મજા આવે એટલે તમારે હવે દુનિયાના લીધે તમારો નિર્ણય બદલવાનો છે કે તમારા નિર્ણયથી દુનિયા બદલવાની છે એ નક્કી તમારે કરવાનું છે થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે થેન્ક યુ સો મચ તકલીફ થાય ને તો માણસ હોય કે પછી ધંધો હોય છોડવાનું નહીં એમાં મહેનત કરવાની મહેનત કરશો સક્સેસ હાથમાં જ છે થેન્ક યુ ચલો તો આ હતી અમારી બરોડા મીટઅપ અરે સોરી અહીંયા છે તો કેવું લાગ્યું મળીને મજા આવી ને ઓકે તો બરોડા મીટઅપ એકદમ જોરદાર રહ્યું હાઉસ ધ જોશ થોડો વધુ સ્વાગત હાઉસ ધ જોશ ઓકે તો ચાલો નેક્સ્ટ મીટઅપ છે સુરત વાળા તો સુરત વાસીઓ તૈયાર રહેજો આમાં ધૂમ મચાવવાની છે ચાલો થેન્ક યુ અને એક વાત રહી ગઈ આમાં થોડાક એવા છે કે જે બંક મારીને પણ આવ્યા છે ઓકે થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર કમિંગ આમને આમ વ્લોગ્સ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ
इनके बहुत अच्छे हैं फिर मेरी टांग नकली टकरा के दी આપણા જોડે બહુ ગમે લે હા, જલ્દી જઈને ઉભા રહી જાઓ ચલો ચલો તો ઓકે મારે આવવાનું છે હા તારી હાલો અત્યારે આય. અમારી મીટિંગ અહીંયા પૂરી થઈ છે એકદમ સક્સેસફુલ રહી અને હવે જવાના સુરત ઘરેથી આવે છે પપ્પા ને બધા અહીંયા મને પિક કરી લેશે હા ભાઈ જો બહુ ક્યારનો ભૂખ્યો હતો સેવ ઉસલ કરે આ સેવ ઉસલની વાત તો યાદ આવી કે બરોડા હે તો સેવ ઉસલ નહીં ખાય તો કે આ ખાત બરોડા હે એટલે સેવ ઉસલ ખાવા જઈએ છીએ હાલો એ ચલો લે ભૂખ લાગી હવે જલ્દી હાલો ચલો હું નીકળો મને તો સખત ભૂખ લાગી છે ચલો ફાઇનલી અમારું સેવ ઉસળ આવી ગયું છે જો મસ્ત Okay. ચલો ગાઈસ બાય ચલો મળ્યા ચલો તો આવી ગયો છું મારી પપ્પા જોડે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ અસલભાઈ ઓરસી સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ 2 દિવસથી હમણાં નતા બ્લોગમાં અને તો અત્યાર બસ હવે વડોદરા વટી ગયા અને જઈએ છીએ સીધા દીરાબીને ત્યાં ચલો અમે પહોંચી ગયા સુરત આવી ગયા મેડમ આવી ગઈ જો શું મેડમ હે કેમ વાળાઓ તો પાછળથી કેમ બધા ઉડાડી દે તો એમને આગળથી રહેવા દે ચલો તો ફાઇનલી આવી ગયા અમે સુરત મને જ ખબર પડે હા તમે બહુ કહેતા હતા ને મિસ કરો આવી ગઈ દીરાબી હે બહાર હતી પછી ઘરે આવી ગયો મેં કીધું આમ ફૂલડા મારી ઉપર ફૂલડા નાખે આ ધૂપ છે નો કીધું સરસ છે આ મને ગમે રોમા દર્શન ખુશ થઈ ગયો તો દુખી થઈ ગયા થઈ ગયા लाखों चेहरे पहचाने मगर મગર एक चेहरा तुम्हारा याद आ गया તો કોણ થી वो दिरावी थी पार्लर में गई थी वो मेरे को मालूम हो गया આ વાઇબ્રો કરાવવું ના પડે છે चलो लियो थैंक यू મગર તો ક્યાં જાય એ બધો નહીં એ બધો નહીં બધો નહીં એ બધો નહીં એક ગઈ એ બધો નહીં બધો નહીં મને પૂછ પપ્પા ખોટું બોલે ને એટલે આવું એ કેવું માર્યું મમ્મી મને રોકતી નહીં કેવું માર્યું એ કાલે કોલમાં બોલાવી તો કે મને તાવ આવતો તો એમ ખોટો કેવું માર્યું એ કેવો ઉપરથી નીકળીને સીધો બહાર મેં કીધું કોલમાં આવ્યો હું બોલ્યો કેવું માર્યું એ હું તો આ સહન નો કરું આવું મારે ને તો મમ્મી આમ લઈ જા તો ચાલો બધા મસ્ત જમીન પરવાડીને બેસી ગયા છે અહીંયા ઓકે અને અમે અહીંયા બેસી છે તો આજે સુવિચાર બોલશે પપ્પા ચાલો સુવિચાર કંઈક મસ્ત મજાનો સર્વ યુટ્યુબ પરિવારને મારા જય શ્રી કૃષ્ણ સુવિચાર આજનો એવો છે કે તમારી પ્રગતિનો આધાર તમારી વાણી અને તમારા વિચાર પર રહેલો હોય છે. જો તમે સારું બોલશો તો બધા સાથ આપશે અને સારું વિચારશો તો કુદરત સાથ આપશે. એકદમ સાચી વાત.
એકદમ સાચી વાત. આ ભાઈ કેમ પેલા થઈ ગયા છે કે એને થોડું અટેન્શન ફેમિલી. તો આજે વિડીયો એન્ડ હું કરું છું ઓકે ને આ બધા શાંતિથી બેઠા છે ઓકે આ બધાએ. ઓકે તો આજનો વિડીયો સારો લાગ્યો હોય ઓકે ઓકે લે તું કર લે ના કર તો આજનો વિડીયો સારો લાગ્યો હોય આને ઇગ્નોર કરી દેજો, બોલે ને ઇગ્નોર કરી દેજો. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ઇગ્નોર કર. હું તો કરી દઈશ, પબ્લિક નહીં કરી શકે. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો. આડો કે અમારા જ પાછળ મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ.